સાહેબ સેલ્યુટ છે ગુજરાત પોલીસને, ધન્યવાદ અને સેલ્યુટ કહેવાય. અને ખાસ સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ સાહેબ, તમારો કિસ્સો મેં સાંભળ્યો, ખરેખર ગદગદ થઈ ગયું. ખરેખર જો અધિકારી ઈમાનદારીથી કામ કરે ને, ખાલી 2 કલાક જ કરે ને, 2 થી 10 કલાક તો તાત્કાલિક રિઝલ્ટ મળે, પબ્લિકને કેટલી તકલીફો એમાં દૂર થાય. આ વાત એટલા માટે કરવી પડી છે કે હમણાં કાલની 2 દાડાનો કિસ્સો છે કે એક ભરવાડ બેન ખરો ને, એમના 2 બાળકો લઈને જે સુરેન્દ્રનગર એસપી સાહેબ કરાવે ને, પ્રેમસુખ ડેલુ સાહેબ, એમની પાસે જવાય છે. હવે એના કંઈ એરિયાનો કોઈ હશે, એના પાસે તમને 3 લાખ રૂપિયા, એ ભરવાડ બેન ખરો ને, એમને 3 લાખ રૂપિયા લીધા હતા. હવે 3 લાખ ના તો એમને વિચારોને 18 લાખ રૂપિયા આલ્યા. 18 લાખ તો આલ્યા. અને એમના બેનના જે દાગીના હતા ને, લગભગ 50-51 લાખનું ઓકળું બોલાય છે, એ દાગીના લઈ જો ને મકાને કરાવી દીધું આમાં. હવે એટલે બેનના આત્મહત્યા કરવા છે કોઈ આશરું જ નહોતું. તો એ જે ડેલુ સુરેન્દ્રનગર એસપી સાહેબ પાસે ગયો અને સાહેબને બધી વાત કરીને સાહેબે ત્વરિત નિર્ણય, એક સેકન્ડ ના ગયો, તાત્કાલિક એલસીબીનું કોમ આપ્યું કે ભાઈ ઓનો મને ઉકેલ લાવો 12 કલાકમાં. તો તાત્કાલિક એલસીબીના અધિકારીઓએ સીધા જે પેલો હતો ને, જે પેલો વ્યાજખોર, એને પકડી અને ઉઠાવી લીધું. ઉઠાવીને જે બેંકોમાં આને શું કરેલું, એ બેનના જે દાગીના કર્યા ને લઈને મળવાવાળાની બેંકોમાં લોનો કંઈ નખેલી. તો તાત્કાલિક એટલે ઉઠાવીને બેંકમાં લોનો ભરાઈ દીધી. લોનો ભરાઈને દાગીના પાછા લઈ લીધા. એ દાગીના, એ મકાનનો દસ્તાવેજ ને બધું પાછું બેનને કરી આલ્યું. અને એ પ્રેમસુખ ડેલુ સાહેબ અને એમની જે ટીમ ખરી, એને એ બેનને જે દાગીના થતા હતા ને, 1 કલાક તો ખાલી દાગીના હતા અને મકાન ફક્ત વિધિન 12 થી 18 કલાક જેવું સમજ્યું છે. અને સાહેબને ખરેખર એ બેનનું કામ સારું જ કર્યું. સાહેબ ધન્યવાદ છે. આવું કંઈક કામ થાય તો આમ લાગે કે પોલીસ કામ કરે છે એમ. આ સાહેબ તમારી ઈચ્છાશક્તિ હતી, ખરેખર ઈચ્છાશક્તિ જ કહેવાય તો આ કોમ થયું. બાકી એ બેન બિચારી આત્મહત્યા જ કરો, આમ ગૌરવ થાય કે અમુક વખત એવું થાય કે આવું કામ કરતું હોય છે પોલીસ એમ. અને અમુક વખત એવા બનાવો બનતા હોય છે કે ઇનકા કોના પણ જવાય તેવું થાય. એટલે ખરેખર ધન્યવાદ છે સાહેબ. અને આવા અસંખ્ય પીડિતો છે. અને સાહેબ સેલ્યુટ છે તમને, તમારી ટીમને સેલ્યુટ છે કે તમે એક મળતા વ્યક્તિને બચાવ્યું. મળતું જ કહેવાય બિચારું, એના પણ કોઈ આશરો જ હતું. પાછું એના પછીના ભાઈના લગ્ન હતો, લગ્નમાં ચેતા બિચારી જઈએ કંઈ બેન. એટલે ખરેખર ધન્યવાદ છે. તમે એ બેનને મદદ ભાઈ બની ખરેખર ઊભા રહ્યા. તમે તમારી ફરજ નિભાવી, પણ ફરજ નિભાવવામાં જે ઝડપ રાખીને તમે, એ સાહેબ ખરેખર સેલ્યુટ છે. અને નમસ્કાર. અને આવો નવો કામ કરો ગુજરાત પોલીસ તો હવે એક ગૌરવ થાય. એટલે દરેકને એક વિનંતી છે કે આ જે સાહેબ ડેલુ સાહેબના અમે શીખી ને એક આવો સારો કામ કરો. ને ફરીથી ધન્યવાદ ગુજરાત પોલીસ, ધન્યવાદ પ્રેમસુખ ડેલુ સાહેબ. જય હિન્દ, જય ભારત.